તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને દેશના વિવિધ ટૂર ઓપરેટર્સે પણ વિદેશીઓ માટે ઇલેક્શનલક્ષી પેકેજની ઓફર્સ બહાર પાડી છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી છે તે જાણવા માટે વિશ્વભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે. થોડાક દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન વિશ્વભરના લોકોને ભારતની ચૂંટણી પ્રક્રિયા જોવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને લઈને ઇલેક્શન કમિશનર અને વિદેશ મંત્રાલય પર જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તો 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વિદેશી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 5500 જેટલા લોકો ભારતમાં ચૂંટણી પ્રક્રિયા માટે જોવા આવ્યા હતા. ત્યારે આ વખતે 10,000 ટુરિસ્ટ ભારતની ચૂંટણી પ્રક્રિયા જોવા ભારત આવે તેવી શક્યતાઓ છે. તમામ વિદેશીઓ માટે આમંત્રણ છે, ત્યારે 10,000 ટુરિસ્ટ ચૂંટણી પ્રક્રિયા જોવા આવે તેવી શક્યતાઓ છે. 2014માં દેશ વિદેશમાંથી લગભગ 5500 ટુરિસ્ટ લોકસભા ઇલેક્શન વખતે અહીંયા લાયેલા, અને એ લોકોને અમે પૂરા દેશમાં, એટલે ખાસ કરીને ઉત્તરમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના પેકેજ બનાવીને અમે આ ઇલેક્શન ટુરિઝમ જોવા માટે ખાસ લઈ આવ્યા. અને એ વખત અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, અને ટુરિસ્ટોને પણ આખા દેશની જે લોકશાહી છે વિશ્વની મોટામાં મોટી, એનો એક એટ્રેક્શન ઊભું થયું. અને આ જ મોડ્યુલ ઉપર અમે 2019ની અંદર ઇલેક્શન ટુરિઝમ ફરીથી લઈને આવ્યા છીએ. दुनिया का सबसे बड़ा ये चुनाव होता है, दुनिया का सबसे बड़ा, और मेरा तो प्रयास रहेगा, मैंने इलेक्शन कमीशन से भी कहा है कि विश्व का हर देश भारत का इलेक्शन टूरिज्म के लिए निकले, हिंदुस्तान के टूरिज्म को देखें, और सिर्फ वोटिंग के दिन नहीं, कोई मार्च महीने में आए, कोई मार्च के सेकंड वीक में आए, कोई मार्च के थर्ड वीक में आए, कोई अप्रैल में आए, कोई मई में आए. लगातार दुनिया के हर देश के दो प्रतिनिधि हर हफ्ते यहाँ हो. हजारों की तादाद में विश्व के लोग आए कि भारत में डेमोक्रेसी कितनी लोगों के रगों में है.